રાજકોટમાં એક પાટીદાર પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ સર્જાતા ખળભળાટ મચી ગયો। એક માતા પુત્રીએ પોતાના જ પરિવારજનો પર આરોપ લગાવ્યા છે। ક્રિસ્ટીના અમૃતિયા નામની યુવતી સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો અને આરોપ લગાવ્યો કે મારા પિતાના નિધન બાદ મારા મોટા પપ્પા દિનેશ અમૃતિયા, બિપિન અમૃતિયા અને પિતરાઈ આનંદ અમૃતિયા અમને હેરાન કરે છે। મારા માતા પર હુમલો કરીને મારવાનો પ્રયાસ કર્યો। સાથે જ આરોપ લગાવ્યો કે મારા મોટા પપ્પા ભાજપમાં જ હોવાથી पुलिस आ मामले कोई फरियाद नहीं नोंधती। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है, इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे। क्रिस्टीनाना माता अंजुबेन अमृतियाए आरोप लगाव्यो कि मारा पतिना नामे जेठ द्वारा खोटी विल तैयार करवामां आवी छे। जे दिवसे पतिनुं मौत थयुं ए ज दिवसे जेठ द्वारा घरमां घुसीने लाखों रूपिया अने घरेणानी चोरी करी लेवाई। तो मारो कहेવાનો मतलब एम छे के तमे बीजेपी ना कार्यकर्ता छो, मतलब तमे गमे एनु मर्डर करी नाखशो के गमे एने मारी नाखशो, गमे एने टॉर्चर करशो के गमे एने गमे एटलो अत्याचार करशो, तमारी उपर काई एक्शन नहीं लो। प्रॉब्लम ए छे के बधी ज प्रोपर्टी ए लोकोए झड़पी लीधी छे, पण एमांथी जे प्रोपर्टीज एनी पासे छे एमांथी हाफ ऑफ ध प्रोपर्टीज सूचित छे, एनु प्रोबेट निकळे नहीं। ई कोर्टमां मने एवुं जाणमां आव्युं छे के एने कोर्टमां एम कीधुं छे ई मा दीकरी तो छे ज नहीं। तो कोर्टे काई प्रूफ ना मांग्યું, कारण के मैं જ્યારે प्रोबेट માટે अप्लाय કર્યું तो जजे મને એટલા સવાલ કર્યા, મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા। પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે, આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું, તોય તમે એની પાસે કાઈ પ્રૂફ નહીં માંગ્યા કે એની વારસાતમાં કોઈ છે જ નહીં। તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી। અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી। कारण के घर में आवीने गेट बंद करवानी कोशिश करतो तो बाजूवाळा आंटी बे गेट बंद करो तो देखाय नहीं, तो ये बैठा था એટલે મારી મમ્મી બચી ગઈ, નકર મારી મમ્મીનું શું થાતી મને નથી ખબર। હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીજ મારી માને કોઈ દેવાની મારે, અને પોલીસથી ન્યાય નથી મળતો, કોઈ નેતાથી ન્યાય નથી મળતો, તો મારે કરવાનું શું? શું માંગ છે બેન તમારી? માંગ ઈ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો ઈ તો જી સાચું હશે એ જ સાચું પડશે, પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કંઈક તો એક્શન જોઈએ જ, કારણ કે એ બીજેપીમાં છે એટલે તમે એને કાંઈ નહીં કરો, ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો, એટલે મારે ન્યાય તો જોઈએ જ છે। પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે એક્શન લેવા તો લ્યો। આજ કયો ભાઈ એવો હોય, આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તોય આપણે અંદરથી ફિલિંગ એવી આવે, રોવું આવી જાય, ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય। એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલની અંદર અને ઈ બે કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા। મારી કિયા ગાડી લઈ ગયા, કિયા ગાડીનો ઇન્સ્યોરન્સ મારા હસબન્ડને ભરેલો છે। મારી 3 દુકાન હતી એને જપ્તે કરી લીધી, મારી પોપટપરાવાળી જમીનની ફાઇલ જપ્તે કરી લીધી, મારું 200 તોલા સોનું હતું ઈ એને જપ્તે કરી લીધું, મારા ઘરમાં 40 લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો ઈ જપ્તે કરી લીધો। ઓનલાઈન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે જ પ્લાન કરે છે। તમારી માંગ શું? અમારી માંગ ઈ છે કે અમને ન્યાય મળે। વિલ જે બનાવ્યું છે એ ડુપ્લિકેટ વિલ છે, એમાં જે સાઇન છે એમાં પીએ પટેલ લખ્યું છે, એમાં પી પાસે ડોટ નથી। તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા, જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં। મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે। એને વિલમાં એમ લખેલું છે કે ઈ તો 15 વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી। હા ચાલી ગઈ હતી, વાત સાચી હતી કે ડ્રિંક્સનો પ્રોબ્લેમ હતો, મારા ઘરવાળા હારે બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો, અમે આવતા જતા હતા, મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી। બે બાપ દીકરી 2017માં મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના બધે ફરવા ગયા હતા, એના વિઝા મારી પાસે છે, બધું ટોટલી છે। મારી છોકરી 2021માં એને 9 લાખનો સેટ કરાવી દીધો, ઈ પણ મારી પાસે પ્રૂફ છે। જેમના પર આરોપ છે એ દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે, જેમણે આ મામલે लागेला તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। દિનેશ અમૃતિયાએ કહ્યું કે 14 વર્ષથી માતા પુત્રી બંને મારા ભાઈથી અલગ થઈ મુંબઈમાં રહેતા હતા। મારો ભાઈ બીમાર પડ્યો ત્યારે પણ સેવા કરવા કોઈ આવ્યું નથી। દિનેશ અમૃતિયાએ કહ્યું કે મારા ભાઈનું નિધન થયું ત્યારે અમે ફોન કર્યા પછી માતા પુત્રી બંને મુંબઈથી આવ્યા હતા।
દિનેશભાઈએ માનહાનિનો દાવો માંડવાની પણ તૈયારી કરી છે. આજે મારા ભાઈનું આકસ્મિક રીતે મારા ભાઈનું મૃત્યુ થયેલું. મારા ભાઈથી છેલ્લા 14 વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહે છે. મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી, મારું ગળું પકડ્યું, એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું 40 વર્ષનું મારું જાહેર જીવન હું છોડી દઈશ. મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત છે, મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી. અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટીનાના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ 14 વર્ષ થયા એકલો રહેતો હતો. અમે એને હાચવતા હતા. મારી ઘરે મહિનો 2 મહિના મારી ઘરે રોકાય, મહિનો 2 મહિના મારા ભાઈની ઘરે રોકાય. મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં 14 થી 15 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો. જાગનાથ માં એક ડોક્ટર છે, એ ડોક્ટર નું નામ આપીશ તમને, હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા બિલ ચૂકવા. તેદી મારા ભાઈની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તેદી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી. એ કોઈ દી આવવાનું ન થયું. આઈ થિંક 6 વર્ષ પહેલા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. તેદી કોઈ દી એને મા દીકરીને આવવાનું હુઈજ્યું નહીં. તે પછી મારા છેલ્લા 3 વર્ષ પહેલા મારા બાપુ 1.5 વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું. તેદી કોઈને એને આવવાનું હુઈજ્યું નહીં. તેદી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને. તેદી કોઈ દી આવ્યા નથી. જ્યારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો, આપણે સવારે આપણે એની. અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું. આજે આવા પાયા વિહોણા આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એને કૃત્યો ઈ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાતનું એના મનમાં કારણ નથી. આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ. કોઈ પણ ભાજપમાં, હું તો 40 વર્ષથી ભાજપમાં છું. પોલીસ ખાતામાં મારો 98 252 28 548 મારો નંબર છે. મારા નંબર માંથી એક પણ ફોન પોલીસ સ્ટેશને ગયો હોય કે આમાં કાંઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ. એના નામે મિલકત કેટલી છે? કે એના કોઈ મિલકત 12 વીઘા જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગની, કોઈ મારા પરેશના નામની કોઈ પણ જાતની મિલકત નથી. ઈ જે વાતો કરે છે દુકાન સૂચિતમાં છે. ઈ તો મારા જો પરેશના નામની દસ્તાવેજ હોય અને ઈ દુકાનનો અને જો હું દસ્તાવેજ ન કરી દઉં તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. હવે ઈ સૂચિતમાં દુકાનનું છે. હવે છોકરાનું મારા છોકરાના નામે કરી ગયો હોય તો એમાં મારે શું કરવાનું મને કહો ને. હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મોકલી છે. હું એને 10 કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં 40 વર્ષના મારા જાહેર જીવનમાં એક લુગડે ડાઘ કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. અને હું હરેક સંસ્થા જોડાયેલો છું. હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું. અને મારે 5-10-15 લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો